નમસ્કાર, હું જ્યોતિષાચાર્ય સત્યમ જોશી. આવનારી મહાશિવરાત્રિ તારીખ 8 માર્ચ અને શુક્રવાર, શિવયોગ અને પ્રદોષ. કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ, શનિ સૂર્ય અને શુક્રની યુતિ, અદ્ભુત સંયોગની અંદર આ વર્ષે મહાશિવરાત્રિ છે. શિવ એ જ જીવ છે ને જીવ એ શિવ છે. શિવ એ જીવનું કાર્ય નિરંતર કાર્યાન્વિત કરે છે. શિવ થકી જ મનુષ્ય જીવન નિરંતર ચાલ્યા કરે છે. મહાશિવરાત્રિ એટલે શિવનું મહાપર્વ છે. આપણા શાસ્ત્રની અંદર 4 રાત્રિનું ખૂબ મહત્વ છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારૂણ રાત્રિ. જેમાં મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ, શિવજીનું મહાપર્વ, શિવ ભક્તિનો અનેરો ઉત્સવ એટલે મહાશિવરાત્રિ. અને શિવજીની કરેલી ભક્તિ એ જ આપણા જીવનમાં તારક છે. ને માટે જ મહાશિવરાત્રિનું એક ખૂબ મહત્વ છે. શિવપુરાણની અંદર લખેલું છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીનું કરેલું પૂજન, અર્ચન, અભિષેક એ વિશેષ લાભદાયી છે. મહાશિવરાત્રિ એ રાત્રિ પૂજન શિવજીનું ખૂબ મહત્વ છે. આપણા દૈનિક જીવનમાં 24 કલાક, જેને અહોરાત્ર કહેવાય, દિવસના 8 પ્રહર હોય, જેમાં સૂર્યોદયથી સૂર્યાસ્તના 4 પ્રહર હોય અને સૂર્યાસ્તથી સૂર્યોદયના 4 પ્રહર હોય. જેમાં સાયંકાલીન સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધીના 4 પ્રહરનું ખૂબ જ મહત્વ છે. અને મહાશિવરાત્રિ એ પ્રહર પૂજનનું એક અનેરું મહત્વ છે. આ વર્ષે પહેલા પ્રહરની અંદર ભગવાન શિવજીને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. બીજા પ્રહરની અંદર ભગવાન શિવજીની મહાપૂજા કરવી. મહાપૂજામાં ભગવાન શિવજીને દૂધ અને શેરડીના રસથી અભિષેક કરવો. ત્રીજા પ્રહરની અંદર ભગવાનને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. અને ચોથા પ્રહરની અંદર ભગવાનને નારિયેળના જળનો અભિષેક કરવો જોઈએ. આમ મહાશિવરાત્રિએ 4 પ્રહરનું ખૂબ મહત્વ છે. અને આ વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરો, આપના માટે મંગલમય રહે. આજના દિવસની ગ્રહયુતિ પણ શ્રેષ્ઠ છે, દિવસ પણ સર્વશ્રેષ્ઠ છે. આજે શિવ પ્રદોષ છે અને આજના દિવસે શિવ પ્રદોષની સાથે ખાસ કરીને શિવયોગ છે. અને શિવયોગની અંદર મહાશિવરાત્રિ પડતી હોય તેનું એક અનેરું મહત્વ છે. સાથે ગ્રહ ગોચરની અંદર વાત કરીએ તો આજે કુંભ રાશિની અંદર ત્રિગ્રહી યુતિ છે જે ચાલી રહી છે, જેમાં સૂર્ય, શનિ અને શુક્રની યુતિ ચાલી રહી છે. મકર રાશિની અંદર ચંદ્ર અને મંગળ આજે બિરાજમાન છે. અને મીન રાશિની અંદર રાહુ અને બુધની યુતિ ચાલી રહી છે. તો આ યુતિઓ જોતા, ગ્રહ ગોચર જોતા 12 રાશિના જાતકોએ વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાન શિવનો આજના દિવસે અભિષેક કરવો જોઈએ, જેથી કરીને એમની ગ્રહ પીડાઓમાંથી, અશુભતામાંથી રાહત મળે અને શુભતાની પ્રાપ્તિ થાય અને જીવનમાં ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત રહે. તેના માટે મેષ રાશિના જાતકોએ રક્ત ચંદનયુક્ત જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. વૃષભ રાશિના જાતકોએ દૂધથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. કર્ક રાશિના જાતકોએ પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. સિંહ રાશિના જાતકોએ મધથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. કન્યા રાશિના જાતકોએ પંચામૃતથી, ગંગાજળથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. તુલા રાશિના જાતકોએ અત્તરયુક્ત જળથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોએ રક્ત ચંદનયુક્ત જળથી ભગવાન શિવજીનો અથવા તો મધથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. ધન રાશિના જાતકોએ ચંદનયુક્ત જળથી અથવા અત્તરયુક્ત જળથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. મકર રાશિના જાતકોએ દર્ભયુક્ત જળથી, એટલે એક લોટામાં જળ લો, એમાં દર્ભ મૂકો અને અથવા તો ગંગાજળ લો, એમાં દર્ભ મૂકો અને એ જળ ભગવાન શિવજીને અર્પિત કરો, ખૂબ મંગલકારી રહે. કુંભ રાશિના જાતકોએ પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. અને મીન રાશિના જાતકોએ ચંદનયુક્ત જળથી
ભગવાન શિવજીનો અભિષેક કરવો ખૂબ લાભકારી રહે. શિવ એ જીવ છે, આરોગ્યના દાવતા ભગવાન શિવ છે, રોગોમાંથી રાહત આપનાર ભગવાન શિવ છે. આજકાલ આપણે જોઈ રહ્યા છે અનિષ્ટ રોગો આપણને જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આ કોરોના પછી તો વધારે જ પડતા રોગો આપણને જોવા મળી રહ્યા છે. ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ સંબંધી, કેન્સર સંબંધી, કિડની સંબંધી એ રોગોની સંખ્યા નિરંતર વધતી જાય છે લોકોની અંદર. અને એ રોગની અંદર ભગવાન શિવ એક રાહતકારી દેવ છે ને એ રોગમાં રાહત આપે. તો એ રોગોમાંથી રાહત પ્રાપ્ત કરવા માટે જો દર્દી સ્વયં સક્ષમ હોય તો એ પોતાની જાતે દર્ભયુક્ત જળ, એક તાંબાના લોટાની અંદર ગંગાજળ મૂકો અથવા તો સામાન્ય આપણું જળ મૂકો, એમાં એ ડાભ મૂકો અને ડાભવાળું જળ ભગવાન શિવજીને સમર્પિત કરો. અને ચઢાયેલું જળ જે જલાધારીમાંથી નીકળે એ થોડું શરીર પર સ્પર્શ કરો, થોડું પોતાના જીભ પર સાઈડ પરથી લઈ અને લગાવી અને પછી હસ્ત પ્રક્ષાલન કરો અને પોતાના શરીર પર છંટકાવ કરવાથી એ રોગમાંથી રાહત મળે. નિરંતર આ 45 દિવસ પ્રક્રિયા કરવાથી રોગમાંથી ખૂબ રાહતની પ્રાપ્તિ થાય છે. કારણ કે રોગમાંથી મુક્તિના દાતા ભગવાન શિવ છે. કોઈ પણ વ્યક્તિ સિરિયસ થઈ ગયો હોય, આઈસીયુમાં હોય, વેન્ટિલેટર પર હોય, ત્યારે ડૉક્ટર કહે છે કે ઈશ્વરના ભરોસે બધું ચાલી રહ્યું છે. ત્યારે તેના સગાઓ મહામૃત્યુંજય જપ બ્રાહ્મણો જોડે કરાવે છે. કેમ કે મહામૃત્યુંજય એ મહામૃત્યુમાંથી તારી શકે એટલે એમનું નામ મહામૃત્યુંજય છે. એટલે ભગવાન શિવજીનું પૂજન, અર્ચન, અભિષેક એ ખૂબ જ લાભકારી છે. સાથે મધથી પણ અભિષેક કરવાથી રોગોમાંથી રાહત મળે છે. માટે જે કોઈ પણ દર્દી રોગી હોય તો જો સક્ષમ હોય તો જાતે કરે, અથવા તો જો અસક્ષમ હોય તો તેના પરિવારના સદસ્યો પણ તેમનું નામ લઈ ભગવાન શિવજી પર અભિષેક કરી શકે છે. અને ભગવાન શિવની પરમ કૃપાથી તેના રોગમાંથી ધીરે ધીરે તેને રાહતની પ્રાપ્તિ થઈ શકે છે. અને ભગવાન શિવ આપ સર્વ પર પરમ કૃપા કરે, આપ સર્વની મનોકામના પૂર્ણ થાય અને આપ સર્વના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ, પ્રેમ વધ્યા કરે એ જ અભ્યર્થના સાથે ઓમ નમઃ શિવાય.